હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે છે રવિવાર અને અમે સવારના જ ઘરેથી નીકળી ગયા હતા અને પહોંચી ગયા અમે મેંદરડા. તો મેંદરડા અમે પીધી સોડા, અમે સોસિયો સોડા પીધી ગાઈઝ, અને સિંગ સોડા અને એક એમનેમ સાદી સોડા પીધી. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા આગળ જવા માટે અને પહોંચી ગયા અમે સાસણ. તો આ છે સાસણની બજારો. અમે સાસણને ક્રોસ કરતાં કરતાં પછી નીકળી ગયા આગળ. અમે પહોંચી ગયા હવે સોમનાથ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અમે સોમનાથ પહોંચી ગયા છીએ અને અહીંયાની બજારો પણ હું તમને બતાવું. આ છે નાની નાની એમની બજારો છે. અહીંયા તમને બધી વસ્તુ મળી જશે, પ્રસાદી મળી જશે, શંખ મળી જશે, શંખના તોરણ, શંખની ટોટલ આઈટમ મળી જશે. બીજી નાની મોટી આઈટમો પણ તમને અહીંયા મળી જશે. રમકડા મળી જશે છોકરાઓ માટે, હાથમાં પહેરવાનું, ડોકમાં પહેરવાનું, પગમાં પહેરવાનું, બધું તમને અહીંયા મળી જશે. અને પછી અમે બજારો જોતા જોતા, રમકડાઓ અને શંખલાની વસ્તુઓ બધી જોતા જોતા અમે પહોંચી ગયા આગળ અને મંદિર તરફ જવા નીકળી ગયા અમે. તો આ છે મંદિરનો મેઇન ગેટ. અહીંયાથી મંદિરની એન્ટ્રી થાય છે. ત્યાં તમને ફોન અને પર્સને જમા કરાવવું પડે છે, એટલે અંદરનું કોઈ પણ વસ્તુ હું તમને દર્શન નહીં કરાવી શકું. પછી અમે દર્શન કરી અને પહોંચી ગયા બીચ તરફ. તો આ છે સોમનાથ બીચ. અહીંયા જે પેલા નાસ્તા પાણીની ઝૂંપડીઓ હતી, બેસવા માટે ખુરચીઓ હતી, એ બધું હટાવી અને મેદાન કરી નાખ્યું છે. અને બીચ પણ એકદમ શાંત છે અને પબ્લિક પણ નથી. તો અમે થોડીક વાર બીચમાં આંટો મારી અને પહોંચી ગયા બહાર. તો પછી અમે બહાર નીકળી અને પીધો એક નારિયેળ પાણી. તો નારિયેળ પાણી અહીંયાનું પણ બહુ વખણાય છે, એકદમ મીઠું અને મધુર જેવું એમ પીધું નારિયેળ પાણી. અને પછી અમે ત્યાંથી નીકળી અને પહોંચી ગયા ત્રિવેણી સંગમ. તો આ છે ત્રિવેણી સંગમ. અહીંયા બે નદી અને દરિયાનું મિલન થાય છે. અને અમે લીધી હતી 20 રૂપિયાની ચકલા માટે ચણ, અને કબૂતરો માટે અને માછલી માટે પણ ચારો લોટ બાંધેલો લીધેલો છે ચારો. તો અમે પહેલાં કબૂતરોને ખવડાવી અમે ચણ અને ઝાર, અને પછી અમે નીકળી ગયા ત્યાંથી આગળ જવા માટે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કબૂતર પણ હેવાયા થઈ ગયા છે. ટેવ આદત પડી ગઈ છે એમને માણસોની, એ પણ કોઈથી બીતા નથી. અને એકદમ પગ પાસે પણ એ ચણ ચણવા માટે આવે છે, ઝાર ચણવા માટે આવે છે. અહીંયા તમને ઘઉં, બાજરો, જુવાર એવું બધું મળી જશે. અને આ લોટ બાંધેલો છે માછલાઓ માટે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, માછલાઓ પણ લોટને અમે નાખીએ છીએ તોડીને, તો ઠેકડા મારી અને ખાય છે. તમે જોઈ શકો છો આટલો લોટ પણ અમને ઓછો પડે છે એવું લાગે છે. તો અમે આટલો લોટ ખવડાવી અને પછી અમને એમ લાગ્યું કે હજી ખવડાવવું છે, તો અમે લઈ આવ્યા એમના માટે 4-5 પડીકા સેવના. તો અમે એને સેવ ખવડાવી. તમે જોઈ શકો છો સેવ પણ તે ખાય છે અને અમે એમનો આનંદ માણ્યો. અમને આમ મનમાં શાંતિ થઈ. અને પછી અમે ત્યાંથી માછલાઓને ચારો ખવડાવી અને અમે નીકળી ગયા આગળ. તો અમે પછી પહોંચી ગયા શેરડીના રસ પાસે. તો અમે ત્યાં શેરડીનો રસ મગાવ્યો અને પીધો, મીઠો મધુર જેવો શેરડીનો રસ પીધો. અને પછી છેલ્લા સોમનાથ મંદિરના દર્શન કરતાં કરતાં અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને પછી અમે રસ્તામાં અમને લાગી ભૂખ. તો ત્યાં અંધારું થઈ ગયું હતું, 8-9 જેવું વાગી ગયું હતું. તો અમે એક રસ્તામાં હોટલ જોઈ, તો ઊભી રાખી. ત્યાં કાઠિયાવાડી જમવાનું બહુ સરસ મળતું હતું. બાજરાના રોટલા, રોટલી, સેવ ટમેટાનું શાક, ઓળો જમી અને અમે નીકળી ગયા ઘરે આવવા માટે. ટાટા.